दर वर्षनी जेम आ वर्षे पण भुजमां अषाढ़ी बीजना भुज स्वामीनारायण मंदिर द्वारा भगवान जगन्नाथजीनी भव्य रथयात्रा योजवामां आवी हती, जेमां हरिभक्तो द्वारा रथ खेंचवामां आव्यो हतो। तो मोटी मात्रामां नगरजनो, सामाजिक आगेवानो, राजकीय आगेवानो पण जोडाया हता। प्रसादी मंदिर भुज श्री घनश्याम महाराज पंच शताब्दी महोत्सवना उपक्रमे श्री स्वामीनारायण प्रसादीना महंत स्वामी बालकृष्णदासजी, सद्गुरु स्वामी मुकुंद जीवनदामजी, सद्गुरु स्वामी कोठारी स्वामी श्री प्रकाशदासजी वगैरे संतोनी आजना तेमज कच्छना सांसद विनोद चावड़ा अने भुज विधानसभा धारासभ्य केशुभाई पटेलना हस्ते रथयात्रानो प्रारंभ करवामां आव्यो हतो। आ भव्य रथयात्रामां रथ पाछळ सामैया साथे बहेनो, शंख मंडली, भजन मंडली अब्दागिरी साथे घोड़ा, शरणाई साथे ढोल, वृक्ष वितरण, कच्छी वाद्य तेमज सुविचारो साथेनी बाइक पण जोडाई हती। आ आयोजनने लईने समग्र भुज तेमज आजुबाजुना गामडाओमां पण खूब ज उत्साहनो माहोल जोवा मळ्यो हतो। जे रीते जगन्नाथपुरीमां रथयात्रानुं आयोजन करवामां आवे छे ते ज रीते छेल्ला 12 वर्षथी आ बेहूब रथ तैयार करवामां आवे छे अने तेमां देवोनी मूर्ति बिराजमान करवामां आवे छे। विशेषमां कच्छ माटे गौरवनी वात એટલા માટે હોય છે કે અષાઢી બીજને કચ્છી નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે। તે જ દિવસે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એટલે આ રથયાત્રાને લઈને કચ્છમાં પણ અનેરો ઉત્સવનો માહોલ જોવાય છે। આ વર્ષે પણ રથયાત્રા ભુજના માધાપરના ભગવાન સ્વામિનારાયણના સત્સંગી અરજણ બુડિયા દ્વારા દર વર્ષની જેમ અષાઢી બીજ રથયાત્રા માટેના રથના નિર્માણ કાર્યની જવાબદારી લેવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષથી રથયાત્રા માટેના રથનું નિર્માણ માધાપર સ્વામિનારાયણ મંદિર યુવક અને યુવતી મંડળના લોકો કરી રહ્યા છે। આ રથ 12 ફૂટ ઊંચો અને 20 ફૂટ લાંબાઈ ધરાવે છે તેમજ છેલ્લા 14 દિવસથી કાપડના કારીગરોએ મહેનત કરીને 700 થી 800 મીટર કાપડનો ઉપયોગ કરીને આ રથ તૈયાર કર્યો છે। આ સિવાય રથનો શણગાર આર્ટિફિશિયલ ફ્લાવર, રંગબેરંગી આભલા, સિતારા, લટકણિયાંગ વગેરે। આજે અષાઢી બીજ છે, કચ્છી નવું વર્ષ છે। સૌ પ્રથમ તો અષાઢી બીજ કચ્છી નવા વર્ષની કચ્છી ભાઈઓ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। દેશ અને વિદેશની અંદર અનેક કચ્છી ભાઈઓ જ્યાં જ્યાં વસે છે એમને હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા। પરંપરાગત આપણે જોતા હશું કે આજના આ પવિત્ર દિવસે અનેક જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ પરંપરાગત અહીંયા ભુજ મધ્યે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંતશ્રીની ઉપસ્થિતિની અંદર પ્રસ્થાન થશે। આપણા ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, અન્ય સર્વે મહેમાનશ્રીઓની ઉપસ્થિતિ અને પૂજ્ય સાધુ સંતો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે વિશાળ સંખ્યામાં હરિભક્તો લોકો મોટી સંખ્યામાં જોડાણા છે। આજના શુભ આ અવસરે હું બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। બધાને જય સ્વામિનારાયણ, જય જગન્નાથ। આજે ભુજ શહેરમાં સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા પ્રસાદી મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજના પંચદશાબ્દી મહોત્સવ અને પ્રસંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અષાઢી બીજ છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ। કચ્છી નવ વર્ષના દિવસે દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે। આજે 13 વર્ષ થયા આ યાત્રા નીકળે છે। જેમ જગન્નાથપુરીમાં ભવ્યાતિ ભવ્ય યાત્રાનું આયોજન થાય, અમદાવાદમાં થાય, એવી રીતે પાછલા 13 વર્ષથી ભુજ શહેરમાં ભુજ મંદિરના મહંત સ્વામીની આજ્ઞાથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એનો આજે અત્યારે શુભારંભ થઈ રહ્યો છે। અને આજે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે સમગ્ર કચ્છના હરિભક્તો તેમજ ભુજ શહેરની સમગ્ર પ્રજા એ પણ આપણી સાથે છે। સમગ્ર સનાતન ધર્મના અનુયાયીઓ માટે એક આનંદનો પર્વ કહેવાય। એટલે આજે દરેકને આનંદ છે અને એ આનંદની સાથે આપ સૌ કદાચ અહીંથી જે મીડિયા દ્વારા જે જોઈ રહ્યા છો એ પણ જોડાઓ અને રથયાત્રામાં જય જગન્નાથનો નાદ આપણે કરી અને ભુજ શહેરમાં આગળ વધીએ। રથની આપણી ભારતીય પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી એમને રથ ઉપર બેસાડી અને
જગન્નાથપુરીમાં જે રીતે મોટા ઉત્સવની સાથે યાત્રા કરવામાં આવે છે, તો એ જ પરંપરાને જ્યાં જ્યાં આપણા હિન્દુ મંદિરો છે ત્યાં કણે પણ રથયાત્રા આપણે કરતા હોઈએ છીએ. જ્યારે ભુજ મંદિર દ્વારા રથનું આયોજન થયું છે, તો આખો એ રથ લાકડાનો રથ છે અને શણગારવામાં આવ્યો છે. લગભગ તો 750 થી 800 મીટર કાપડથી આની શોભા વધારાઈ છે. ત્યારે ખાસ કરીને આનું બહુ મોટું સેવા કાર્ય છે. પણ આપણા માધાપરના સ્વામિનારાયણ મંદિરના બધા હરિભક્તો, ખાસ કરીને પરમ ભક્ત અરજણભાઈ અને એમના સુપુત્ર સંજયભાઈ તેમજ જાદુજીભાઈ વગેરે ઘણા બધા હરિભક્તો આ રથની શોભા વધારવામાં પોતાની સેવા આપતા હોય છે. એની સાથે સાથે યુવક મંડળના યુવાનો, મહિલા મંડળના બહેનો, યુવતી મંડળના બહેનો એ પણ આ રથની શોભા વધારવામાં પોતે પોતાનું યોગદાન આપતા હોય છે. છેલ્લા લગભગ 13-14 દિવસથી આ શોભા તૈયાર થઈ છે, ત્યારે આ રથ તૈયાર થયો છે. એટલે હરિભક્તોને પણ ઉત્સાહ હોય કે ભગવાન, અમે જે કંઈ રથ શણગારીએ એમાં ભગવાન વિરાજ છે અને એમની શોભાયાત્રા નીકળશે એટલે એમને પણ ખૂબ આનંદ હોય છે. એટલે આ રથયાત્રા એનું આજે આયોજન થઈ રહ્યું છે.